મારું નામ સલમાન છે. હું વાગરા રહું છું. અમારા મામાની ચિકનની દુકાન છે. હજુ ચિકનની દુકાને લગભગ 6 મહિના પણ નથી થયા. અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે. પાદરું પાસે તો ઉકેલીને પાછું ફીટ કરી દેલું છે. એમના મારા મામાના 25,000 રૂપિયા વાયરિંગના હતા, એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે. અને આજુબાજુમાં દુકાનો ખુલી તો છે જ, એમને ખબર નથી તો દુકાનો ખુલી નથી. ધીરે ધીરે કરી જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે. અને વાગરામાં હોમગાર્ડ ડેપો પર બેસી રહે છે, તો અહીંયા આગળ રનિંગ આઉટમાં કોઈ આવતું નથી. નાઇટમાં પેટ્રોલમાં ગાડી બાડી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે. આ ચોરી આટલી બધી લાઈનમાં લગભગ 7-8 દુકાનો તૂટી છે. સામને પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળાની બી તૂટેલી છે. એમનું શટર ઓપન કર્યું છે પણ કાચના લીધે તોડ્યું નથી અંદર, એટલે એમનું બચી ગયું છે. એટલે અવારનવાર અહીંયા આગળ ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે. હજુ તો આખો શિયાળો બાકી છે. તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે, ત્યાં વાતો કરે, ચા નાસ્તા કર્યા કરે છે, તો આજુબાજુમાં બી કોઈ ઉભા રહે ને વેજીત મારે. અહીંયા આગળ 2 હોમગાર્ડ બેસાડો જેથી આ લાઈનોને અમને સપોર્ટ રહે.